પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, એક પ્રશ્ન વિદ્યાર્થીઓએ કેટલાય વિડીયોની અંદર કોમેન્ટ કરીને કર્યું કે ભાઈ ધોરણ 10ના ગાલાના વિડીયોઝ ક્યાં ગયા, ધોરણ 12ના વિડીયોઝ ક્યાં ગયા, કેમ વિડીયોઝ આવતા નથી, ડિલીટ કરી નાખ્યા કે શું થયું. સો ડિયર સ્ટુડન્ટ્સ, એ વિડીયોઝ આપણે આપણી ચેનલમાંથી જે છે એ ડિલીટ કરી નાખ્યા છે. બિકોઝ કારણ કે બધાય લોકોને, મારા સિવાય બીજા બધાય લોકોને, જેટલા લોકોએ આના વિડીયોઝ અપલોડ કર્યા હતા એ લોકોને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે. એટલે બધાય લોકો એના પ્લેટફોર્મ ઉપરથી વિડીયોઝ જે છે એ ડિલીટ કરી નાખ્યા છે. જે લોકોના ચેનલમાં છે કદાચ એને પણ સ્ટ્રાઇક આવી શકે છે. એટલે એ લોકોને પણ શું કહેવાય કે વિચારીને યોગ્ય નિર્ણય લેવો, કારણ કે એક સાથે 3 સ્ટ્રાઇક ભેગી થઈ જાય તો આપણી આખી ચેનલ જે છે એ ડિલીટ થઈ જાય, બરાબર ને. તો જેટલી મહેનત કરી બધી પાણીમાં વહી જાય. એટલા માટે આપણને ફરજ પડી છે કે ભાઈ આ વિડીયોઝ આપણે શું કહેવાય કે ડિલીટ કરી લેવા પડ્યા. હવે વાત એમ થાય છે કે સાહેબ તો હવે અમારે કેવી રીતનાનું સોલ્યુશન્સ મેળવવું, ક્યાંથી આના શું કહેવાય કે સમ સોલ્વ કરવા અથવા પ્રશ્નના જવાબ મેળવવા. તો અગર તમારે એક થિયરિકલ સબ્જેક્ટ છે તેના પ્રશ્નના જવાબ તમારે કોઈ પણ સાહિત્ય હશે એની અંદર તમને મળી જશે, સવાલો હશે ને એના જવાબો તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકશો. બીજું, નવનીત કંપની તે પોતે લગભગ પોતાનું પ્લેટફોર્મ ઊભું કરશે એવું મને લાગે છે, અને તમારા સુધી એના વિડીયોઝ કે સોલ્યુશન્સ પૂરું પાડશે, અને એનાથી પણ તમે લાભ લઈ શકશો. થિયરી હોય કે પછી મેથ્સ હોય કે અકાઉન્ટ હોય, એ બધા વિષય માટે, સ્ટેટિસ્ટિક્સ બધા માટે. તમારા લોકોને શું કહેવાય કે તમારા જે ટીચર્સ હોય એની પણ તમને કોઈ સમ કે સવાલનો જવાબ ન મળતો હોય તો તમે હેલ્પ લઈ શકો છો, અને ટૂંક સમયમાં નવનીત કંપની તેનું કંઈ ને કંઈ સોલ્યુશન્સ આપશે એવું મને લાગે છે, બરાબર ને. તમને જવાબ મળી જશે, એ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી. તો હવે સવાલ એ થાય કે સાહેબ તો હવે અમારે પેપર, તમે કયા પેપર સોલ્વ કરાવશો, બરાબર ને. જે આપણે આજે વાત કરવાના છે કે હવે કયા પેપર કરાવશો. ભાઈ પેપર પ્રેક્ટિસ જરૂરી છે. તમે કોઈ પણ કંપનીના પેપર કરો. મારી એવી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે બોર્ડનું પેપર લખવા પહેલાં ઓછામાં ઓછા 4-5 પ્રશ્નપત્ર તમે લખીને જાઓ ને તો તમારે લગભગ 80% 85% આવી જાય. 80-85% સિલેબસ આવી જાય 5 પેપર કરો એટલે. 5 પેપરમાંથી તો એક આદર્શ પ્રશ્નપત્ર હોય જે આપણને ગવર્મેન્ટે આપ્યો છે, બરાબર. વૈધા 4 પ્રશ્નપત્ર, એ કોઈ પણ મટીરિયલ તમારા પાસે હોય એનાથી તમે કરી શકો છો, બરાબર ને, કે જેથી કરીને તમે સારા માર્ક્સે પાસ થાવ. હવે જે અહીંયા 12માવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને અકાઉન્ટ સ્ટેટના બધાય વિડીયો, બધાય ચેપ્ટરના આઈએમપી વિડીયો દાખલાઓ છે એના ઓલરેડી આપણે શૂટ કરીને મૂકી દીધા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તમે અકાઉન્ટ અને સ્ટેટ આખા ચેપ્ટર, આમ તો આખા ચેપ્ટર નથી, બધાય ચેપ્ટરમાંથી એ જ દાખલા છે કે જે એક્ઝામની અંદર આપણને પૂછાઈ ગયા છે અને મોસ્ટ આઈએમપી છે. એ તમે વિડીયોઝ જોઈ લેશો તો લગભગ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન્સ તમને મળી જશે, બરાબર છે. 10માવાળા વિદ્યાર્થી માટે અમે તમારા માટે હવે જે પેપર સોલ્યુશન્સ કરાવીશું એ કયા કરાવવાના છીએ. એ પેપર હવે આપણે સોલ્વ કરીશું અલંકાર પેપર સેટ. અલંકાર પેપર સેટ અમારા ભાવનગરનું જ છે. અમે વિચાર કર્યું કે ભાઈ આમના જે માલિક છે જીતુભાઈ, એમના સાથે બેઠક કરીને પછી એમની પરમિશનથી અને પરવાનગીથી આપણે અલંકાર પેપર સેટનું સોલ્યુશન્સ જે છે એ આપણે આપણી ચેનલમાં મૂકવાના છીએ, કે જેની અંદર તમને જો આવી રીતના અલંકાર પેપર સેટ તમે તમારા ઘરે મંગાવી શકો છો જો આવી રીતના પેપર સેટ આવે છે, બરાબર ને. હવે આ પેપર સેટની ખૂબી શું છે, તમને મજા આવશે. આવું પેપર સેટ તમે પહેલી વખત જોતા હશો, હે ને. માનો કે ફોર એક્ઝામ્પલ આ એક વિષયનું પેપર છે, હિન્દીનું છે, બરાબર ને. અહીંયા મેં તમને કેટલાક ફોટા મૂક્યા છે, જુઓ. ગણિતનું પેપર છે, સમાજનું પેપર છે, 6 વિષયનું પેપર છે. તમારે બેઝિક મેથ્સ હોય તો બેઝિક મેથ્સનું પેપર મળી જશે, સ્ટાન્ડર્ડ મેથ્સનું હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર મળી જશે. આ પેપરની અંદર સવાલો હશે ને પછી એના માટે જગ્યા હશે. જો આ સવાલો છે, દાખલાઓ છે, અને દાખલામાં ગણવા માટેની જગ્યા છે. વિજ્ઞાનની અંદર સવાલ હશે, એના જવાબ લખવાની જગ્યા હશે. તો આવા પેપર સેટ જે છે એ હવે અમે તમને ઘરે કુરિયરથી મોકલી પણ આપીશું, બરાબર ને. આ પેપર સેટ કેટલાનું છે, શું છે, હું તમને બધી માહિતી આપું છું. પહેલાં સમજી લઈએ દરેક વિષયના કેટલા પેપર મળી શકે છે. 4 હિન્દીના પેપર. આ 4 પેપર તમે લખી લેશો, 2 ફાયદા થશે. પેપર તમે તમારો સમય પૂરો કરી શકશો, કારણ કે આખો પેપર આખી સપ્લિટ છે. આની અંદર સવાલ લખેલા જ છે, તમારે ખાલી જવાબ લખવાના છે, બસ બીજું કંઈ નથી કરવાનું, બરાબર. રફ પેજ માટે તમને પેજ આપેલા છે, બધું આપેલું છે. અને આના કારણે તમને ખબર પડી જશે કે ભાઈ તમારે જવાબમાં કેટલા મુદ્દા લખવા, એના નવો પ્રશ્ન જે છે એ નવા પેપરથી શરૂ કરવું, એટલે પ્રોપર પેપર પ્રેક્ટિસ થશે. આવું પેપર મેં મારી લાઈફમાં પહેલી વખત જોયું છે ભાઈ. અત્યાર સુધી શું હોય, અલગ અલગ બધા પેપર સેટ હોય એને, એની અંદર ખાલી બધા પ્રશ્નપત્ર આપેલા હોય, જવાબો ન હોય.
આની આન્સર કી તમને મળશે, વિડીયો ફોર્મેટમાં મળશે અને PDF સ્વરૂપમાં મળશે. જેવું તમે પેપર ઓર્ડર કરશો, પેપર નીકળી ગયું અહીંયાથી, એનો તમને કુરિયરનો ફોટો મળી જશે અને સાથે સાથે એની જવાબવાળી PDF પણ તમને મળી જશે. બરાબર, તો આ જે છે એ પેપર સેટ બહુ મસ્ત છે, જક્કાસ છે, જોરદાર છે, જબરદસ્ત છે વિદ્યાર્થી મિત્રો. આવી રીતના 4 ગણિતના પેપર, 4 વિજ્ઞાનના પેપર, 4 સમાજના પેપર, આ રીતના ટોટલ 4 સેટ છે. જુઓ, આ પેપરની ઉપર એ લખેલું છે. બરાબર ને, હું તમને સમજાવું. દાખલા તરીકે અહીંયા ગણિતનો પેપર છે, અહીંયા તમે તમારું પેપર ચેક કરીને માર્ક્સ પણ લખી શકો, વિભાગ A માં, વિભાગ B માં, C માં, D માં કેટલા માર્ક્સ આવ્યા છે. આ પેપર સેટ A છે, એટલે એવું સમજો કે ગણિતનો પેપર છે, મેથ્સ, બરાબર ને, બેઝિક ગણિત છે, બેઝિક મેથ્સ છે. તો હવે એમાં એ પેપર હશે, બીજો પ્રશ્નપત્ર હશે, એનું ઉપર લખેલું છે B પ્રશ્નપત્ર, ત્રીજો પ્રશ્નપત્ર છે એમાં લખ્યું છે C પ્રશ્નપત્ર, અને ચોથો પ્રશ્નપત્ર હશે એ કયો હશે, D પ્રશ્નપત્ર હશે. એટલે 4 તમને ગણિતના પેપર મળે. તો 4 પેપર તમે લખો ને તો આખો સિલેબસ રિવિઝન થઈ જશે. 3 કલાકમાં તમારો પેપર પૂરો થાય છે કે નહીં તમને ખબર પડી જશે. અને સાથે સાથે કેવી રીતના પેપર લખો. ભાઈ, વિદ્યાર્થીઓને પેપર લખતા ન આવડે, બરાબર ને, એ પેપર લખતા આવડી જશે જેથી તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. બરાબર, તો આ જે છે એ ગણિતનું મેં તમને દેખાડ્યું. જો વિભાગ C, આ દાખલાની રકમ છે, દાખલા માટેની જગ્યા, અહીંયા બીજો દાખલો, દાખલા માટેની જગ્યા, આવી રીતના જગ્યા આપેલી છે, રકમ એની અંદર જ લખેલી છે. બરાબર, એવી રીતના સામાજિક વિજ્ઞાનનો પેપર છે. ભાઈ તમે જુઓ, આ વિભાગ A, વિભાગ B નું અહીંયા એક્ઝામ્પલ છે, તમને અહીંયા પ્રશ્ન આપ્યો છે ને પછી ખાલી જગ્યા આપી છે. બરાબર ને, પછી જુઓ ભાઈ, વિભાગ D ની અંદર પ્રશ્ન આપ્યો છે ને ખાલી જગ્યા આપ્યું છે, આની અંદર નકશા પૂરતી A to Z બધી વસ્તુ છે. આ સમાજનું એક્ઝામ્પલ છે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ વિજ્ઞાન છે, અહીંયા તમે જોઈ શકો સવાલ, પછી ખાલી જગ્યા, વિભાગ A, વિભાગ B, વિભાગ C માટે સરસ મજાનું પેપર સેટ છે. તો કેવી રીતના પેપર સેટ મળે, હવે જુઓ, એક પેપર સેટ એટલે કે 6 વિષયના એક પેપર આવે. કેટલા? એક ગણિતનો પેપર, એક વિજ્ઞાન, એક સમાજ, એક ઇંગ્લિશ, એક ગુજરાતી. તમારે જે હશે, હિન્દી હશે તો હિન્દીનો પેપર મોકલશું અને સંસ્કૃત હશે તો સંસ્કૃતનો પેપર મોકલશું. 6 વિષયના કેટલા રૂપિયા છે? માત્ર ને 130 રૂપિયા. અને 30 રૂપિયા તમારે કુરિયર ચાર્જ એક્સ્ટ્રા દેવાનો. બરાબર ને, ટોટલ 160 રૂપિયાની અંદર તમને 6 પેપર મળશે. હવે જો તમે બધા વિષયના 2 પેપર સેટ મેળવવા માંગતા હો તો હવે તમારે 260 રૂપિયા પેપરના થશે, 130 ગુણ્યા 2 અને 30 રૂપિયા કુરિયર ચાર્જ. 2 પેપર સેટ એટલે શું? તમને 2 ગણિતના પેપર મળે, આવા 2 વિજ્ઞાનના મળે, 2 સમાજના મળે, 2 તમને જેટલા પેપર સેટ થતા હોય. તમને એમ થાય કે ભાઈ મારે બધા વિષયના એક પેપરની પ્રેક્ટિસ કરવી છે તો એવી રીતના કરી શકો. તમને એમ થાય કે મારે બધા વિષયના 2 પેપરની પ્રેક્ટિસ કરવી છે તો તમે એમ પણ કરી શકો. 3 પેપર લેવા હોય તો 390 અને 4 પેપર લેવા હોય બધા વિષયના તો 6 ચોક 24 પ્રશ્નપત્ર તમારા ઘરે આવશે 520 રૂપિયાની બદલે માત્ર ને માત્ર 500 રૂપિયા. અને એમાં કુરિયર ચાર્જ જે છે એ તમારે ચૂકવવાનો રહેશે નહીં. કુરિયર ચાર્જ નથી ચૂકવવાનો. તમે 500 રૂપિયામાં બધા વિષયના 4 પ્રશ્નપત્ર તમે તમારા ઘરે મોકલાવી શકો. બરાબર ને, તો આ કુરિયર ચાર્જ પહેલા 3માં તમારે દેવાનું રહેશે, પણ 4 પેપર સેટ તમે મંગાવો એટલે કે બધા વિષયના 4 પેપર, ટોટલ 6 વિષય 4 પેપર એટલે 24 પ્રશ્નપત્ર માત્ર 500 રૂપિયામાં, 520ની બદલે, અને કુરિયર ચાર્જ નહીં આવે એટલે ટોટલ 550 રૂપિયાની બદલે તમને કેટલા રૂપિયામાં પડે? 500 રૂપિયાની અંદર પડે. આના કરતાં એક સરસ મજાની ઓફર હું તમારા માટે લઈને આવ્યો છું. એ ઓફર કઈ છે? ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અગર તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ પેન્ટેડ એપ્લિકેશનમાં બધા વિષયનું આપણે બધા ચેપ્ટરનું સોલ્યુશન્સ મૂકેલું છે જે તમે રિવાઇઝ કરી શકશો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર, અને આ લાઈવ લેક્ચરની અંદર 7:30 થી 8:30નો ટાઈમ હોય છે. તમને કંઈ ડાઉટ છે તો અનમ્યુટ કરીને તમે પૂછી શકશો. બરાબર, ગણિતના લેક્ચર મારી આગળ ભણી શકશો, વિજ્ઞાન પ્રિયા મેમ, નરેન્દ્રભાઈ આગળ સમાજ, અનિરુદ્ધ સર આગળ ઇંગ્લિશ, આ બધું તમે ભણી શકશો પેન્ટેડ આપણી એપ્લિકેશનની અંદર. આ એપ્લિકેશન તમારા એક્ઝામના છેલ્લા દિવસ સુધી અમે તમને મહેનત કરાવશું. 2 કલાકના લાઈવ લેક્ચર લેશું, તમારા ડાઉટ સોલ્વ કરાવશું, માત્ર કેટલા રૂપિયામાં? 999 રૂપિયામાં. અને આ 999 રૂપિયાની એપ્લિકેશન સાથે પેન્ટેડનું મટીરિયલ ફ્રી મળશે અને 24 પ્રશ્નપત્ર એટલે કે 4 પેપર સેટ પણ તમને બિલકુલ ફ્રી મળશે 999 રૂપિયામાં. લાઈવ લેક્ચર રોજ, તમારું બધા વિષય રિવિઝન થઈ જશે સરસ મજાના. એ ઉપરાંત પેન્ટેડ મટીરિયલ મળશે. પેન્ટેડ મટીરિયલની ખૂબી શું છે તો કે ભાઈ હરેક સમ પાસે આપણે QR કોડ મૂકેલો છે. બરાબર ને, હું તમને પેન્ટેડ મટીરિયલ બતાવું છું હમણાં, એક જ મિનિટ ઉભા રહ્યો. આ છે ને પેન્ટેડ મટીરિયલ છે. આની અંદર શું છે તો કે હરેક સ્વાધ્યાયના દાખલા ગણેલા છે ને દાખલા પાસે QR કોડ છે. આ QR કોડ તમે સ્કેન કરશો ને એટલે ડાયરેક્ટ એ દાખલાનો વિડીયો શરૂ થઈ જશે. આ મટીરિયલ, બરાબર. અને સાથે સાથે
આવડા જે 500 રૂપિયાનું પ્રશ્નપત્ર છે ને, જે આપણે વાત થઈ 6 વિષય 4 બધા વિષયના પેપર જે 500 રૂપિયાના થાય છે, એ પણ તમને બિલકુલ ફ્રી મળે છે. એટલે તમને 500 રૂપિયાનું મટીરિયલ, 500 રૂપિયાના પેપર, આ 1000 રૂપિયાની વસ્તુ તમને 1000 રૂપિયાની એપ્લિકેશન સામે ફ્રી મળે છે. તો જેટલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, આ વિડીયો બધાને શેર કરો અને તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને તમે અગર જો આ 999 વાળું તમે કરવા માંગતા હોય, બરાબર ને, તો તમારે આ નંબર ઉપર કોલ કરવાનો છે, 72 72 86 86 71. આ નંબર ઉપર કોલ કરવાનું છે. આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તરત અને તરત તમને કિરણ મેમ હશે, અફરોઝા મેમ હશે કે પછી શું કહેવાય કે રિમઝિમ મેમ હશે, એ કોલ કરીને વાત કરશે અને તમારી સાથે જે છે તમારું એડ્રેસ લેશે અને તમને કુરિયર કરી દેશે. શું નંબર છે? 72 72 86 86 71. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અલંકાર પેપરનું તમને આ મળી જશે, આન્સર કી મળી જશે અને વિડીયો સોલ્યુશન્સ પણ તમને મળી જશે. ડન છે? તો ઝડપથી પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. અગર તમે અલંકાર પ્રશ્નપત્ર નથી લેતા તો તમારી આગળ જે પ્રશ્નપત્ર હોય એ પ્રશ્નપત્રની તમે 4 પ્રશ્નપત્ર કે 5 પ્રશ્નપત્રની તમે પ્રેક્ટિસ કરી નાખો અને 3 કલાકમાં પેપર પૂરું થાય એવો પ્રયત્ન કરો. અને હું એવું માનું છું કે 10 થી 1 તમારા બોર્ડમાં પેપર હોય છે, તો શક્ય હોય તો આ પેપર બોર્ડના સમયે તમે લખવા બેઠો, 10 થી 1 લખવા બેઠો, જેથી તમારી ફિઝિકલ ક્લોક જે છે બાયોલોજિકલ ક્લોક સાથે સેટ થઈ જાય અને તમે સરસ મજાનું પરિણામ બોર્ડ એક્ઝામમાં લાવી શકો. સો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો કે ભાઈ જો આ પેપર લખવાથી છે ને બહુ ફાયદો થશે, ખરેખર બહુ ફાયદો થશે અને બોર્ડમાં તમે સારા માર્ક્સે પાસ થઈ શકશો. તો રાહ કોની જુઓ છો? હમણાં જ તે તમે આને ઓર્ડર કરી શકો છો. પેન્ટેડ ડાઉનલોડ કરો અને 72 72 86 86 71 નંબર પર કોલ કરો. ગુડ બાય. Painted, Painless Learning.